ત્રિકોણના બાજુના માપો શોધવા પૈકી એક બહુ મહત્ત્વની અને સૈદ્ધાંતિક વાત પાયથાગોરસે આપી. ગ્રીક તત્વજ્ઞાની અને મહાન મેથેમેટિશિયન પાયથાગોરસ એણે કાટકોણ ત્રિકોણની અંદર બે બાજુઓના માપ આપેલા હોય તો ત્રીજી બાજુનું માપ શોધી શકાય તેવો એક બહુ જ મહત્ત્વનો સિદ્ધાંત આપ્યો. તેણે કીધું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. કર્ણ, આ કાટખૂણો છે તો કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. કર્ણનો વર્ગ એક કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. AC સ્ક્વેર કર્ણ છે તો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, એટલે કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો આ રીતે તેણે બહુ જ મહત્ત્વનું એક પ્રમેય આપ્યું જે તમારે ધોરણ 10માની અંદર પ્રૂવ કરવાનું આવશે. એનો અત્યારે ઉપયોગ છે, પણ કેવી રીતે તે થાય છે તેનું આપણે પ્રાયોગિક જોઈએ, પ્રયોગની દ્રષ્ટિએ પ્રેક્ટિકલ. તો પ્રેક્ટિકલ એ બહુ મહત્ત્વની વાત છે. મેથ્સ સાયન્સમાં પ્રેક્ટિકલ કરવા જોઈએ. દાખલા આ જેટલું માપ છે, દાખલા તરીકે હું એમ કહું આ ABC, તો એ ખૂણાની સામેની બાજુને સ્મોલ a કહું છું, Cની સામેની બાજુને ખૂણાની સામેની બાજુને C કહું છું સ્મોલ, આ C કેપિટલ છે, અને ખૂણા Bની સામેની B. તો અહીંયા આગળ હું B જેટલી લંબાઈવાળો એક ચોરસ બનાવું છું એવી કલ્પના કરો. આ B જેટલી લંબાઈ છે એટલો જ એક ચોરસ મેં બનાવ્યો છે એવું વિચારો. આ B છે તો આ પણ B માપ છે, આ પણ B માપ છે, અને આ પણ B માપ. મતલબ આ કર્ણનો વર્ગ થયો. આનું ક્ષેત્રફળ થાય તો લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે શું થાય? B સ્ક્વેર. તો મેં સમજ્યું કે આ માપ જેટલું છે તેટલા જ માપનો મેં એક ચોરસ બનાવ્યો જેનું ક્ષેત્રફળ B ગુણાકારમાં B એટલે B સ્ક્વેર થાય. હવે આ જે છે એ માપનો મેં બીજો એક ચોરસ અહીંયા બનાવ્યો. એ માપનો મેં બીજો એક ચોરસ બનાવ્યો. આ માપના ચોરસને ક્ષેત્રફળ તમે કહો કેટલું થાય? તમે કહો તો. આ A છે, આ A છે તો A છે. આનું ક્ષેત્રફળ કેટલું થાય? તો A ગુણાકારમાં A બરાબર A સ્ક્વેર. બરાબર છે. આ થયું A સ્ક્વેર, આ થયું B સ્ક્વેર. ચલો આ બાજુ વિચારો. આ બાજુને સેમ હું બીજો એક આવો ચોરસ બનાવું છું. તો આ ચોરસ બનાવું ત્યારે આનું માપ, આનું ક્ષેત્રફળ કેટલું થશે? આનું ક્ષેત્રફળ કેટલું થશે? તો C ગુણાકારમાં C બરાબર Cનો સ્ક્વેર. Cનો સ્ક્વેર થશે. તો જોઈ લો કે આપેલી બાજુઓમાં એણે શું કીધું કે આ કર્ણનો વર્ગથી બનતો જે સ્ક્વેર છે, કર્ણના વર્ગથી બનતો જે સ્ક્વેર છે, એટલે કર્ણના વર્ગથી બનતો સ્ક્વેર એક પૂઠામાં કટ કર્યો. એક કાટકોણ ત્રિકોણ સમજો કે તમે બનાવ્યો છે. તમે આવો પ્રોજેક્ટ કરી શકો. એક કાટકોણ ત્રિકોણ બનાવવાનો. એ કાટકોણ ત્રિકોણની B બાજુ જેટલા એક ચોરસ અહીંયા મૂકવાનો છે. આના એ બાજુ જેટલી સાઈઝ છે એટલો તમારે બીજો એક ચોરસ અહીંયા આગળ A સાઈઝવાળો મૂકવાનો, અહીંયા આગળ C સાઈઝવાળો મૂકવાનો. હવે આનું ક્ષેત્રફળ સમજી લો કે તમે કર્યું અને તે તમારું ક્ષેત્રફળ સમજો કે આનું માપ 4 છે. કેટલું માપ છે? 4. તો અહીંયા આગળ 4 ગુણાકારમાં 4 એટલે 16 થયું. આનું સમજો કે માપ 3 છે, 3. તો 3 ગુણાકારમાં 3 બરાબર કેટલું થયું? 9 થયું. ને આનું માપ સમજી લો કે 5 છે, સમજવા માટે છે. તો 5 ગુણાકારમાં 5 બરાબર કેટલું થયું? 25. તો એણે એવું તારણ કાઢ્યું કે આ જે બાજુ છે એનો સ્ક્વેર કરો તો C ગુણાકારમાં C આનો સ્ક્વેર, A ગુણાકારમાં A એટલે આનો સ્ક્વેર. તો A કેટલો થવો જોઈએ? તો B ગુણાકારમાં B જેટલો થવો જોઈએ, તો B સ્ક્વેર જેટલો થવો જોઈએ. તો આ 16 અને 9નો સરવાળો કરો. ચલો 16 વત્તા 9નો સરવાળો કરો તો 16 વત્તા 9 કેટલો થાય? તો આટલો થવો જોઈએ, 25 થવો જોઈએ. તો થઈ ગયો. તો એણે એવું કીધું સ્ક્વેરનો મતલબ બરાબર સમજો. સ્ક્વેર કરો એટલે શું? તમે ઇંગ્લિશમાં સ્ક્વેર બોલો એટલે તમારા ધ્યાનમાં શું આવવું જોઈએ? ચોરસ.
અને તમે સ્ક્વેર બોલો એટલે ઘાતાંકની ઘાત અને ઘાતાંકની ભાષામાં શું ધ્યાનમાં આવવું જોઈએ તો કે એક્સનો સ્ક્વેર. તો એક સાથે બંને વસ્તુ તમારા ધ્યાનમાં આવી જોઈએ. સ્ક્વેર બોલીએ ત્યારે એક્સનો સ્ક્વેર તરત જ તમને દેખાવું જોઈએ એક્સનો સ્ક્વેર, આને એક્સનો સ્ક્વેર કહેવાય. બંને વસ્તુ એક સાથે ધ્યાનમાં લો. તો એ બી સ્ક્વેર બરાબર શું થયું તો બીનો સ્ક્વેર મતલબ બીનું બાજુઓનો લઈને બનેલું ચોરસનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ એની બાજુનું ક્ષેત્રફળ અને સીની બાજુનું ક્ષેત્રફળ. તે મતલબ એની બાજુથી બનતા ચોરસનું ક્ષેત્રફળ અને સીની બાજુથી બનતા ચોરસનું ક્ષેત્રફળ. તો તમારા ધ્યાનમાં આવ્યું હશે, કદાચ તમે ઘરે આવો પ્રોજેક્ટ બનાવી શકો કે પાયથાગોરસનો જે પ્રમેય છે એનું સૈદ્ધાંતિક સ્વરૂપ તો આપણને ખબર છે કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ, પણ તેને આ રીતે પૂઠા દ્વારા અથવા તો એરિયા આ રીતે કટ કરીને કાગળ દ્વારા તમે કહી શકો કે આ ત્રિકોણ જે બને છે એમાં આ બેના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર જ થાય. બે બાજુના વર્ગોનો સરવાળો એ ત્રીજી બાજુ એટલે કે કર્ણ, બે બાજુ એટલે એક બાજુ અને બીજી બાજુ, આ એક બાજુ ગણાય બીજી બાજુ કહેવાય, આ કર્ણના વર્ગ બરાબર થાય છે. તો આ તમારે એક યાદ રાખવાનું છે. આ પરિણામ ખૂબ જ અગત્યનું છે. આ પરિણામ ઉપરથી તમને ભવિષ્યની અંદર ખૂબ ભણવાનું છે. એટલા માટે તમારે એકદમ યાદ રાખવાનું, એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. એકદમ લર્ન કરી નાખો. તો એ સી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. સમજો કે મેં આવો કાટકોણ ત્રિકોણ દોર્યો છે. તમને કે આ કાટકોણ ત્રિકોણ છે, આ કાટકોણ છે એક્સ વાય અને ઝેડ. તો કે પાયથાગોરસનો આના માટેનો સૂત્ર લખો. તો તમે કેવું લખશો, પહેલાં કર્ણ શોધી કાઢશો, કાટખૂણાની સામેની બાજુ કર્ણ. તો વાય ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ એક બાજુનો સ્ક્વેર એટલે એક્સ ઝેડ સ્ક્વેર અને બીજી બાજુનો સ્ક્વેર એટલે એક્સ વાય સ્ક્વેર. આ તમારો એનો જવાબ થઈ ગયો. હવે આ જ ઉપરથી હું કહું કે આનું માપ 3 છે, આનું માપ 4 છે, તો આનું માપ કેટલું થાય? તો કિંમત મૂકો. ચલો, એક્સ ઝેડ એટલે 3નો સ્ક્વેર અને આનો 4નો સ્ક્વેર એમ થાય. ચલો, 3નો સ્ક્વેર કેટલો થાય 9, 4નો સ્ક્વેર 16 બરાબર થાય 25, વાય ઝેડ સ્ક્વેર બરાબર 25. તમને વર્ગમૂળ શીખવાડેલું છે ને. ચલો, વાય ઝેડ સ્ક્વેર બરાબર 25. તો આ સંખ્યા કઈ હોય, કયો શેનો વર્ગ મૂકીએ તો 25 જવાબ આવે? તો તમે કહેશો 5 મૂકો અહીંયા આગળ, 1નો વર્ગ કરો તો 1 મળે, 2નો વર્ગ કરો તો 4 મળે, પણ 5નો વર્ગ કરો તો 25 મળે. અથવા તેને આ રીતે પણ તમે લઈ શકો, વાય ઝેડ બરાબર સ્ક્વેર રૂટ ઓફ 25 બરાબર 5. તો આ રીતે પણ કરાય. પણ આનો તમારે અભ્યાસ વધારે 8મા ધોરણમાં આવવાનો છે, તો એ વખતે તમે એનો ઉપયોગ કરજો. પણ અહીંયા ડાયરેક્ટ આ રીતે કરી શકાય. આવું કોઈપણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ માટે તમે પાયથાગોરસના પ્રમેયને આધારિત પરિણામ મેળવી શકો છો. અને કોઈ એક બાજુ જો તમને આપેલી હોય અને બાકીની બાજુ શોધવાની હોય, કર્ણ પણ આપી દીધો છે, સમજો કર્ણ આપી દીધો છે તમને, આવો જ હું આ પ્રકારે લખું છું. આનું માપ છે સમજી લો કે 5, આનું માપ છે 13, તો આનું માપ કેટલું થાય? નામ આવું છું DEF. તો તમે DF શોધી કાઢો. તો સેમ સિદ્ધાંત, કર્ણ કોણ છે? તો આ કર્ણ છે, આ કાટખૂણો છે. તો સૂત્ર લખો પહેલાં, DE સ્ક્વેર બરાબર DF સ્ક્વેર પ્લસ EF સ્ક્વેર. સૂત્રમાં કિંમત મૂકી દો જ્યાં જ્યાં જે લાગુ પડે તે. 13નો સ્ક્વેર બરાબર DF શોધવાનું છે, DF સ્ક્વેર એઝ ઇટ ઇઝ. EF સ્ક્વેરની જગ્યાએ 5નો સ્ક્વેર, 13 169, DF સ્ક્વેરના DF સ્ક્વેર, આની જગ્યાએ 25. આ બાજુ લઈ આવો. ચલો, 169 માઇનસ 25 બરાબર DF સ્ક્વેર. જે સમીકરણ તમે ઉકેલો છે એ પ્રકારે તમારે ઉકેલવાનું છે. બાદબાકી કરો તો DF સ્ક્વેર બરાબર 144. માટે DF બરાબર 144 એ કઈ સંખ્યાનો વર્ગ છે? તો કે 12નો વર્ગ છે. તો જવાબ મળી ગયો DF બરાબર 12. આ જવાબ આવશે 12. DF બરાબર તમારો જવાબ મળશે 12. તો આ રીતે તમે એનો જવાબ શોધી શકો છો. સ્વાધ્યાય 6.5ની અંદર પહેલી રકમ તમે ચોપડી ખોલો, નોટબુક ખોલીને તમે આ બધું લખવાનું ચાલુ જ રાખવું.
ત્રિકોણ PQRમાં ખૂણા P કાટખૂણો છે, આ ખૂણો P કાટખૂણો છે. તો જો PQ બરાબર 10 સેમી અને PR બરાબર 24 સેમી હોય તો QR મતલબ કર્ણ શોધવાનો છે. સૂત્ર મૂકો, ચલો. QR બરાબર, તમે સૂત્ર મૂકો, QR સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર પ્લસ PR સ્ક્વેર. ચલો જલ્દી. PQ સ્ક્વેરની જગ્યાએ 10નો સ્ક્વેર પ્લસ 24નો સ્ક્વેર. 10નો સ્ક્વેર થાય 100 અને 24નો સ્ક્વેર થાય 24 ગુણ્યા 24 576. બંનેનો સરવાળો એટલે 676 થયું. QR સ્ક્વેર બરાબર 676, માટે QR બરાબર 676નું વર્ગમૂળ, તો તમારું થશે 26. શોધવાનું વર્ગમૂળ તમને એમ થશે કે આ કેવી રીતે શોધી કાઢ્યું? તો વર્ગ અને વર્ગમૂળ એ 8મા ધોરણમાં તમારે શોધવાનું આવશે. પણ તમારે અહીંયા લોજિક મારવાનું છે કે આપણું 10 અને 24 છે, તો એમાં મોટો અંક કરતાં કર્ણનું માપ થોડું વધારે જ હોય. છેલ્લો આંકડો કયો છે? તો કે 6 છે. હવે કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો 6 થાય? તો તમને ખબર છે કે જો હું આના પછી 24 પછીની સંખ્યા લઈશ તો 6 છાયો 36 થશે, તો 26 હોવા જોઈએ. તો તમારે 26 ગુણ્યા 26 કરી જોવાના, તો કેટલા થશે? 676. તો છેલ્લો અંક કયો છે એના ઉપર નક્કી થાય. કાં તો 24 આવે છે, 6 ક્યારે આવે? કાં તો 4 હોય તો આવે, 4 ચોકું 16, કાં તો છાયો 36. તો એ પ્રમાણે તમારે સામાન્ય જ્ઞાનનો ઉપયોગ કરીને તેનું વર્ગમૂળ શોધી લેવાનું. તો આ રીતે QR બરાબર મળશે. આ રીતે બાકીના તમે દાખલાઓ કરી શકો. આપણે પ્રેક્ટિસ માટે કેટલાક તમારા માટે રાખીશું. એના પછીનો દાખલા નંબર 3 જુઓ. બીજો તમે જાતે કરી લેજો કે 15 મીટર લાંબી નિસરણીને, આ નિસરણી છે, એને દિવાલ સાથે ટેકવતા, આ દિવાલ છે, દિવાલ સાથે જ્યાં મૂકીએ ને સીડી, તમે ઘણી જગ્યાએ પેલા રંગ રોકાણ કરતા હોય ત્યાં તમે જોયું હશે કે આ રીતે સીડી મૂકેલી હોય, નિસરણી મૂકેલી હોય છે, ટેકવેલી છે, જેની જે દિવાલ જમીનથી 12 મીટર ઊંચે એનો ઉપરનો ભાગ અડકે છે, ઊંચી બારી સુધી પહોંચે છે. અને નિસરણી જમીનથી, આનો છેડો જે છે, નિસરણીનો છેડો જમીનથી દિવાલથી, તે છેડાનું અંતર કેટલું છે? A મીટર છે. તો નિસરણીની લંબાઈ આપી છે, નિસરણી દિવાલ સાથે બારી એ અટકે છે તેની હાઇટ આપી છે, અને દિવાલથી નિસરણીના નીચેના છેડાનું અંતર આપણને A કીધું છે. તો A કેટલું થાય તે શોધવાનું. તો અહીંયા પાયથાગોરસ થેરમ, હું દાખલા નામ આપી દઉં, ABC ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. તો શોધવાનું શું છે? BC સ્ક્વેર. તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ચલો કિંમત મૂકો. AC સ્ક્વેરની જગ્યાએ 15નો સ્ક્વેર, AB સ્ક્વેરની જગ્યાએ 12નો સ્ક્વેર વત્તા Aનો સ્ક્વેર. 15 15 225, 12 144 વત્તા Aનો સ્ક્વેર. સબ્જેક્ટ કરો, Aના સ્ક્વેરને સબ્જેક્ટ કરો, તો Aનો સ્ક્વેર રહેવા દીધો આ બાજુ. બાદ બાકી કરો, A સ્ક્વેર બરાબર 4માંથી 5માંથી 4 જાય તો 1, ચલો 12માંથી 4 જાય તો 8, 0, માટે A બરાબર કેટલા મૂકીશું? 90 90 81. તો તમારો જવાબ આવશે 9. તો આનું માપ થાય 9. તો 9 મીટર નીચેનો છેડો દિવાલથી દૂર હશે, એટલા અંતરે હશે એમ તમે કહી શકો છો. ચોથો દાખલો, કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે. હવે કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે એવું કીધું છે, તો તમારે પાયથાગોરસનું જે પ્રમેય છે ને એનું પ્રતિપ્રમેય વિચારવાનું. પ્રતિપ્રમેય એટલે શું? ઉલટું. પાયથાગોરસે શું કીધું કે કાટકોણ ત્રિકોણ જો આપેલો હોય તેમ, તો એમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની કાટખૂણો બનાવતી બાજુઓની લંબાઈના વર્ગોના સરવાળા જેટલો થાય છે એવું કીધું. તો હવે આપણે એનાથી ઊંધું વિચારો કે આ બાજુઓ આપી દીધી છે, અને આ બાજુઓ આપી છે, તો આ કાટકોણ ત્રિકોણ થશે કે કેમ? તો નાની નાની બાજુઓ, કાટકોણ ત્રિકોણમાં હંમેશા કર્ણ એ સૌથી મોટી બાજુ જ હોય. તો બાકીની બાજુઓ, દાખલા તરીકે આ 2.5 છે, ઉદાહરણ તરીકે લખું છું, અને આ આપણી 6 છે, સમજી લો આ 6 છે, 6, અને આ તમારી 6.5. તો કર્ણ હંમેશા આપેલી 3 બાજુઓ પૈકી સૌથી મોટો હોય. કેમ? એનો નિયમ છે, કોઈ પણ ત્રિકોણ હોય ને એમાં જે ખૂણો મોટો ને સૌથી મોટો, તો એની સામેની બાજુ સૌથી મોટી. તો આ કાટકોણ ત્રિકોણ છે, 90 અંશનો છે, બાકીના લઘુકોણ છે 90 કરતાં નાના. તો 90 અંશનો ખૂણો, મોટો ખૂણો તો મોટી બાજુ,
સમજો કે મેં આવું દોરેલું છે તો આમાં મોટો ખૂણો કયો છે તો આ, તો મોટી બાજુ આ. તો મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ હોય. તો તમારે અહીંયા આગળ ઉલટું વિચારવાનું છે. એક બાજુનો વર્ગ એટલે 2.5નો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ એટલે 6નો વર્ગ. તો તમારે કરવાનું, જો નાની બાજુઓ, મતલબ મેં કલ્પના કરી કે નાની બાજુઓ તમારે લેવાની અને એનો વર્ગ કરવાનો. 25નો વર્ગ 625, એટલે કે 1.3ની જગ્યાએ 2.3 થાય. ના ખબર પડે જોઈ લેજો અહીંયા આગળ. 2.5 ગુણ્યા 2.5 તમે ગયા વર્ષે કરેલું જ છે, તો ગુણાકાર કરો તો તમારો ગુણાકાર 625 આવે છે. 2.3 કપાશે તો 2.3 આજે કપાશે. 6નો સ્ક્વેર છાયો 36, સરવાળો કરો તો આ પોઈન્ટવાળો દાખલો છે એટલે પોઈન્ટ અલગ રહેશે. 36 ને 6 42, 36 ને 6 42. તો આ જે સંખ્યા મળી તે આપણા માટે શું છે તે વિચાર લોજો. તો આ શું છે? તો આ કોનું વર્ગમૂળ છે? તો તમને યાદ કરાવો કે આ 25 હોય તો એનું વર્ગમૂળ થાય 5 અને 42 હોય તો એનું વર્ગમૂળ 42. એ કઈ બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર છે? કઈ બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર છે? 42 ક્યારે આવે? 14 તરી 42 એ ક્રમિક ના કહેવાય. 21 દુ 42 એ ક્રમિક ના કહેવાય. પણ 6 સિત્તા 42 એમાં નાની સંખ્યા હોય તમારે લખી દેવાની. આ ઓટોમેટિક એનો વર્ગ થઈ જાય છે. તો આ નાની બાજુનો એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ એક્ઝેક્ટલી કેટલો આવ્યો? તો ત્રીજી બાજુના વર્ગ જેટલો જ આવ્યો. તેથી કહી શકાય, તેથી એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. આ પરિણામ મળ્યું માટે કહી શકીએ કે તે કાટકોણ ત્રિકોણની બાજુઓ છે. તેથી માટે તે કાટકોણ ત્રિકોણની હોઈ શકે છે જ, હોઈ શકે નહીં છે જ. અહીંયા તો આપણે પૂરું કરી નાખ્યું. તો એના પછી પણ એવું આપ્યું છે 2, 2 અને 5. જો મૌખિક બોલું 2નો વર્ગ કરો તો એ 2 મૂકો. 2નો વર્ગ 4, 2નો વર્ગ 4. નાની બાજુ જ લેવાની, સૌથી નાની બાજુ 2 અને 2. તો 4 વત્તા 4 કરો તો 8. 8 હવે તમને બચી ગયેલી 5. તો 8 એ 5નો વર્ગ થાય છે. 8 એ 5નો વર્ગ હોય? 5 25 છે? ના, તો તદ્દન ખોટું છે. તમે કહી શકો કે આ એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ થતો નથી. માટે અહીંયા કાટકોણ ત્રિકોણની બાજુઓ આ હોઈ શકે નહીં. તમારે સ્પષ્ટ કહેવાનું છે. એ જ રીતે તમારે દાખલો ત્રીજો પણ તમારે સોલ્વ કરવાનો. એના પછીનો દાખલો જોઈએ. એના પછીનો એક ઇન્ટરેસ્ટિંગ દાખલો. એક ઝાડ જમીન પરથી 5 મીટરની ઊંચાઈએથી તૂટી પડે છે. આ ઝાડ છે, વિચાર કરો. શંકુદ્રમ ઝાડ છે મોટું. તો એ ઝાડ જે નાળિયેરી જેવું છે, મોટું ઊંચું, એમ કલ્પના કરો. અને 5 મીટર એનું થડ ઊભું જ રહે છે, પણ ઉપરનો જે હિસ્સો છે, એનો ભાગ છે એ તૂટી પડે છે. તૂટીને નીચે અહીંયા જમીન સાથે અડકે છે. અને તે વખતે થડ અને આ જે ટોચવાળો ભાગ છે એ વાળો ભાગ અહીંયા આવી જાય છે, એમ કહેવા માગે છે. તે વખતે તેનું અંતર 12 મીટર છે. તો ઝાડની મૂળ લંબાઈ ઊંચાઈ કેટલી? તો ઝાડની મૂળ ઊંચાઈ કેટલી? તો ઝાડની ઊંચાઈ બરાબર શું થાય? આ આખું અંતર તમારે લેવું પડે. આ આખું અંતર શોધવાનું. તો આપણે શોધવાનું શું છે? ઝાડની ઊંચાઈ. AC બરાબર શું? ઝાડની ઊંચાઈ. ઝાડની ઊંચાઈ કેટલી? AC શોધવાનું. AC શોધવા તો આપણી પાસે શું હોવું છે? તો BC હોવું જોઈએ. AC શોધવા માટે તમારી પાસે BC હોવું જોઈએ અને બીજું AB પણ હોવું જોઈએ. તો આ બંને બાબતો તમારે શોધવાની. AB મોટું કે BD મોટું? તો આ જે ટુકડો તૂટીને આમ આવે છે, તો આ માપ અને આ માપ સરખા છે. એટલે આપણે અહીં કહી શકીએ કે ABનું માપ અને BDનું માપ તો કેવું છે? સરખું છે. તેથી આ માપ જો આપણે શોધી કાઢીએ ને, તો એ જ માપ કયું થશે? ABનું માપ થશે. ફરતી આ ટુકડો તૂટીને આમ પડે છે. આ જે આમ જે હોય આખો હાથ, તો આમ આવી જાય. આ હાથ આમ છે આખો ઉપર વિચાર કરો. અને તેથી તમે આમ આવી જાઓ આમ. તો એ પ્રમાણે કેવી રીતે આવે છે તેવું કલ્પના કરો. ઉપરથી આખો વળીને નીચે આવે છે. તો એ ભાગ ટોટલ તમારે શોધી કાઢવાનો છે. તો અહીંયા આગળ
તમારે રહ્યું પાયથાગોરસ શોધવાનું. એક બાજુ આપી છે, બીજી બાજુ આપી છે, આ બાજુ સુધી કાઢો. તો BD સ્ક્વેર બરાબર ત્રિકોણ BCDમાં ખૂણો C કાટખૂણો. આપણે માપ આ લઈ લેવાના, ધારી લેવાના છે. અહીંયા બધું આપેલું ન હોય. કેટલાક દાખલાઓમાં આપણે ABCD ધારી લેવાના એટલે આપણું કામ સરળ થઈ જાય. કાટખૂણો છે તો અહીંયા શું થશે? BD સ્ક્વેર બરાબર, પછી દર વખતે લખવાની જરૂર ના પડે એક બાજુનો સ્ક્વેર ને બીજી બાજુનો સ્ક્વેર ને આવું લખવાની જરૂર ના પડે, કારણ કે આપણે ABC સંજ્ઞા બતાવી દીધી છે. BC સ્ક્વેર બરાબર 5નો સ્ક્વેર, 12નો સ્ક્વેર, 25, 12 × 144, BD સ્ક્વેર બરાબર આટલું થયું. માટે BD સ્ક્વેર બરાબર, બોલો સરળ કરતા 169. માટે BD બરાબર કોનો વર્ગ છે? જો છેલ્લો આંકડો 9 છે, 9 હોય તો શું આવી શકે? કાં તો 7 7 49 તો 9 આવી શકે, કાં તો 3 તરી 9 તો આવી શકે. પણ આપણને ખબર છે કે 10નો વર્ગ 10 × 10 100 થાય, તો આનાથી થોડો વધારે હોય. તો 13નો વર્ગ કરો, 3 તરી 9. તો આ રીતે BD બરાબર 13. તો તમને આ મળી ગયું BD બરાબર 13. આ માપ જેટલું જ છે એટલું જ આ 13 છે. તો તમારું ACનું માપ શોધવા માટે શું કરશો? તો AC એટલે આખા ઝાડની હાઇટ. તો AC બરાબર BCની જગ્યાએ 5, ABની જગ્યાએ 13 બરાબર 18 મીટર ઝાડની ઊંચાઈ હશે. 18 મીટર ઝાડની ઊંચાઈ 18 મીટર હશે. તો આ રીતે આ દાખલો તમે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ રીતના દાખલાનો ઉપયોગ 10મા ધોરણમાં પણ તમારે ત્રિકોણમિતિના ચેપ્ટરમાં આવશે. અહીંયા તમને આપ્યું છે ત્રિકોણ PQRમાં ખૂણો Q અને ખૂણો R, એના માપ આપ્યા છે 25° અને 65°. અને તેના ઉપરથી તમારે કહેવાનું છે કે નીચેના પૈકી તમારું જે પાયથાગોરસને ધ્યાનમાં રાખીને સૂત્રો લખેલા છે તેમાંથી કયું સૂત્ર સાચું? તો આ 25 છે, આ 65 છે, સરવાળો કરો તો 25 + 65 બરાબર કેટલા થાય? 90° થાય. તો આ બે ખૂણાનો સરવાળો 90. તો આ ખૂણાનું 180માંથી 90 બાદ કરો એટલે 90° થાય. કાટકોણ ત્રિકોણ થાય. કાટકોણ ત્રિકોણ થયો એટલે તમને તરત ખબર પડી જાય કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? કર્ણ કહેવાય. તો બોલો ચલો, QR સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર પ્લસ બીજી બાજુ PR સ્ક્વેર. આ જવાબ તમારો સાચો. આ સિવાયનો કોઈ જવાબ હોય તો તમારો ખોટો. આ જવાબ તમારો સાચો થશે. ફરીથી એક પ્રેક્ટિકલ દાખલો આપ્યો, વ્યવહારિક દાખલો છે. એક બાજુની લંબાઈ 40 સેમી અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો. અહીંયા આખો ચોરસ, લંબચોરસ ના જુઓ, તમે આટલો ભાગ જુઓ, ખાલી આટલો ભાગ, તો તમને આવી ગયું પાયથાગોરસ કાટકોણ ત્રિકોણ. આ કાટખૂણો હોય તો એક બાજુ આપી છે, કર્ણ આપ્યો છે, તો બાકીની બાજુ તમારે શોધવાની. તો મારે આ ત્રિકોણમાં હું આ બાજુ શોધી કાઢું, સમજી લો. જો મળશે તે આ બાજુ જેટલી આ બાજુ થશે, આ બાજુ જેટલી આ બાજુ થશે, તો પરિમિતિ હું શોધી શકીશ ચારે બાજુના માપનો સરવાળો. તો પહેલી વાત મારે AD શોધવું પડે. AD સ્ક્વેર બરાબર, આનું વર્ણન તમારે કરી દેવાનું, બરાબર છે. તો ત્રિકોણ ABD માટે ખૂણો A બરાબર 90° કાટખૂણો છે. તો AD સ્ક્વેર બરાબર શું થશે? AD સ્ક્વેર શોધવાનું છે. ડાયરેક્ટ બોલવું તો શું થાય? તો BD સ્ક્વેર માઇનસ AB સ્ક્વેર. ચલો, સાચું લખ્યું કે ખોટું લખ્યું? કાટકોણ ત્રિકોણ છે તો સરવાળો આવે ને, તમને એવું લાગે સરવાળો કેમ ના આવે, બાદબાકી આવી? તો મેં પહેલેથી ટ્રાન્સફર આપી દીધી. આને મેં સબ્જેક્ટ પહેલેથી કરી દીધો. એવું ના લખ્યું કર્ણનો સ્ક્વેર બરાબર AD સ્ક્વેર વત્તા AB સ્ક્વેર, એવું નહીં લખ્યું. મેં થોડું એડવાન્સ કર્યું, તમને ખ્યાલમાં આવે તે માટે. AD સ્ક્વેર બરાબર એક બાજુનું માપ કેટલું થાય? તો કર્ણના વર્ગમાંથી બાદ કરીએ તેટલું. છતાંય ખબર ના પડે તો આને ફરતી લખું. કર્ણનો વર્ગ બરાબર લખો BD સ્ક્વેર બરાબર AD સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. આ રીતે પણ લખાય. AD સ્ક્વેરને સબ્જેક્ટ કરો તો AB સ્ક્વેર ક્યાં જતો રહે? બાજુમાં. તો આ રીતે લખાય. ના ખબર પડે તો એને જવા દેવાનું. ચલો, 41નો સ્ક્વેર બરાબર AD સ્ક્વેર શોધવાના છે. AB સ્ક્વેરની જગ્યાએ 40નો સ્ક્વેર, 41નો સ્ક્વેર. ચલો, 41 × 41, 1 એકા 1, 4 એકા 4 દુ, 4 એકા 4, 4 દુ 8 અને ચોકું 16. 40નો સ્ક્વેર
તમે શોધી કાઢો, ડાયરેક્ટ આવડશે ચોકું ચોકું 16, 1600 થઈ ગયા, બાદ બાકી કરો 1681માંથી 1600 બાદ કરો તો જવાબ આવશે તમારો, બોલો 81. 81 એ કોનું વર્ગમૂળ છે? 81 એ કોનું વર્ગમૂળ છે? તો AD બરાબર આવ્યું 9. તો તમને આ જવાબ મળી ગયો 9. આ તો આ પણ 9, આ 40, તો આ પણ 40. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ. લંબાઈ વત્તા પહોળાઈના ડબલ. આ લંબાઈ વત્તા પહોળાઈ, તો લંબાઈની જગ્યાએ 40, પહોળાઈની જગ્યાએ દાખલા તરીકે 9, એના ડબલ કરી દેવાના. તો 49 ગુણાકારમાં 2, એ ગુણાકાર સમજી લેવાનું છે. તો 98 મીટર લંબચોરસની પરિમિતિ થશે. જવાબ આવશે 98 મીટર. તો તમારું અહીંયા સેમીનો માપ છે, આટલા સેન્ટીમીટર એનો જવાબ થશે. તો આ રીતે તમે પ્રેક્ટિકલ કોઈ પણ આપ્યું હોય, આની જગ્યાએ બગીચો આપ્યો હોય, કોઈ ખેતર આપ્યું હોય ને આ રીતનો વચ્ચેનો એનો પાળો છે 41 મીટર લાંબો છે, આ રીતનું આપ્યું હોય, આવા કોઈ પણ પ્રેક્ટિકલ એના દાખલાઓ બનાવી શકે છે. ત્યાર પછીનો દાખલા નંબર એના સમબાજુ ચતુષ્કોણ આપ્યું છે કે સમબાજુ ચતુષ્કોણ એવું આપેલું છે. એની અંદર વિકર્ણોના માપ આપ્યા છે, એકનું માપ આપ્યું છે 30 અને બીજાનું માપ આપ્યું છે 16. તો 30 માપ આ લાંબો દેખાય તેનું 30 છે, AC બરાબર 30 અને BD બરાબર 16 આપ્યું છે. હવે વિકર્ણો સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. આ તમારે યાદ રાખવાનું. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. દુભાગે મતલબ સરખા ભાગ. તો આ 30 છે તો 15 15, આ 16 છે તો 8 8, અને અહીં કાટખૂણો થાય. કાટખૂણો થાય મતલબ તમને ખબર પડી કે કાટખૂણો થાય એટલે પાયથાગોરસ યાદ આવો જોઈએ. તો એક બાજુ તમે જાણો છો 8, બીજી બાજુ જાણો છો 15, તો પાયથાગોરસ લગાવો. આનું છેદબિંદુનું નામ આપી દઉં છું, દાખલા તરીકે M. તો ત્રિકોણ AMB માટે માપખૂણો M બરાબર 90 ડિગ્રી. ચલો કર્ણ કોણ થશે? કાટખૂણાની સામે બાજુનું કર્ણ કહેવાય. AB સ્ક્વેર બરાબર AM સ્ક્વેર પ્લસ MB સ્ક્વેર. AM સ્ક્વેરની જગ્યાએ 15નો સ્ક્વેર, 8નો સ્ક્વેર, 15 15 225, 8 8 64, સરવાળો કરો 9 8 2. AB સ્ક્વેર બરાબર આટલા માટે AB બરાબર, જો ફરતી 9 છે તો 3 તરી 9, કાં તો 13 હોવા જોઈએ, કાં તો 17 હોવા જોઈએ. 7 7 49. તો આ જવાબ આવશે. તમારે લોજિક માઇન્ડ નક્કી કરી દેવાનો, એનો જવાબ છે 17. તો આ માપ થઈ ગયું 17. સમબાજુ ચતુષ્કોણના બધા જ બાજુના માપ સમાન હોય. 17 17 17. આપણને કીધું છે તેની પરિમિતિ શોધો. તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર કેટલી વાર? 4 વાર 17, 17 ચોક 68. તો 68 એનો સેન્ટીમીટર જવાબ આવશે, 68 સેન્ટીમીટર. તો આ રીતે તમે સ્વાધ્યાયના જે ઉદાહરણના દાખલા આપે છે તે તથા સ્વાધ્યાય 6.5, તો અહીંયા આગળ તમારે હોમવર્કમાં સ્વાધ્યાય 6.5 પૂરું કરી લેવાનું. અત્યારે સામે જોઈને લખતા જ જવાનું એવું નહીં, કેટલીક વસ્તુ સમજી લેવાની ને પછી લખી દેવાની, તો તમને વધારે યાદ રહેશે, એની મજા પણ પડશે. અને એકવાર સમજી લીધા પછી તમે લખશો ને તો તમારા મગજમાં એકદમ સ્થિર થશે. તો એકવાર તમે સમજી લો, વિડીયો પોઝ કરતા જાઓ, સમજતા જાઓ અને યાદ રહીને પછી એને લખી લો. એક જ વખતમાં લખી લો. વારંવાર મોબાઈલની સામે બેસવું એના કરતાં પણ એક વખત સમજી લઈને ફરીથી બેસવું. ઉદાહરણમાં પણ આ રીતના દાખલા છે, તો તેનો પણ તમે ઉપયોગ કરો અને સરસ રીતે તમે ગણિત ભણો. પાયથાગોરસને યાદ કરજો. પાયથાગોરસ એ કોઈ પિક્ચરનો હીરો નથી. પાયથાગોરસ એ ગણિતનો અને ભૂમિતિનો અને ત્રિકોણમિતિ, જેને તમે ભવિષ્યમાં ટ્રિગોનોમેટ્રી ભણવાના છો, એનો હીરો છે. ને કાટકોણ ત્રિકોણની અંદર જ્યારે બાજુઓની માપ શોધવાનો વાત આવે ત્યારે પાયથાગોરસને અચૂક યાદ કરવામાં આવે છે. 10મા ધોરણમાં એનું પ્રમેય તમારે સાબિત કરવાનું આવશે. દુનિયામાં એમ કહેવાય ને સૌથી વધારે વખત કયું પ્રમેય લખાયું હશે એમ જો કોઈ પૂછે
કે કયું પ્રમેય સૌથી વધારે વખત વિદ્યાર્થીઓએ એના પરીક્ષા એક્ઝામિનેશન હોલમાં અથવા પ્રશ્નપત્રમાં જવાબપત્રમાં લખેલું હશે તો એ હશે પાયથાગોરસનું પ્રમેય લખો અને પાયથાગોરસનું પ્રમેય સાબિત કરો. આટલું મહત્ત્વનું છે. એટલે મહત્ત્વની વાત બરાબર ધ્યાનથી સમજીને તમે આપણે અહીંયા ત્રિકોણના સંબંધિત વાત થઈ રહી છે એટલા માટે અહીં થોડી તમને તકલીફ પડી રહી છે કેટલીક વર્ગમૂળ શોધવાની, પણ એ ધીરે ધીરે સોલ્વ થઈ જશે, થોડી પ્રેક્ટિસથી થશે. અને થોડું એ ખરેખર ચેપ્ટર અહીંયા વર્ગ અને વર્ગમૂળ નથી, એ 9મા ધોરણમાં છે. એ 9મા ધોરણની જગ્યાએ જો 7મા ધોરણ હોત તો આપણે વર્ગમૂળ શોધવામાં તકલીફ પડત નહીં, પણ થોડી જાતે પ્રેક્ટિસ કરી લેશું. આભાર.